આજે મહાકુંભનો 30મો દિવસ છે। 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 45 કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું છે। દરરોજ લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવી રહ્યા હોવાથી પ્રયાગરાજના રૂટ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે। લોકોની ભીડ અને વાહનોના ટ્રાફિકને કંટ્રોલ કરવા કમિશનર અને ડીઆઈજી રસ્તા પર ઉતરી આવ્યા છે। આવતીકાલે યોજાનાર માઘ પૂર્ણિમાના સ્નાનને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજમાં નવી ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે, જેમાં 13 ફેબ્રુઆરી સુધી મેળામાં કોઈ વાહન દોડશે નહીં। ફક્ત વહીવટી અધિકારીઓના વાહનો અને આરોગ્ય વિભાગના વાહનો જ દોડશે। બીજી તરફ 52 નવા આઈએએસ, આઈપીએસ અને પીસીએસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમને તાત્કાલિક પ્રયાગરાજ પહોંચીને ડ્યુટી જોઈન કરવા માટે કહેવામાં આવ્યું છે। તો એક તરફ આવતીકાલે માઘ પૂર્ણિમા છે અને પ્રયાગરાજ ખાતે ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। આજે મહાકુંભનો 30મો દિવસ છે અને આપને જણાવી દઈએ કે આજ સુધીમાં 45 કરોડથી વધારે લોકોએ આ ત્રિવેણી સંગમ ઘાટ ખાતે આસ્થાની ડૂબકી લગાવી છે। આ મહાકુંભમાં દિવ્ય સ્નાનનો લાભ લીધો છે, ત્યારે પ્રયાગરાજ ખાતેથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ આવી રહ્યા છે। ત્યારે ટ્રાફિક જામની વચ્ચે આવતીકાલે માઘ પૂર્ણિમાએ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવશે અને તે જ વિચારની સાથે નવી ટ્રાફિક પોલિસી પણ લાગુ કરવામાં આવી છે। સાથે જ 52થી વધારે આઈપીએસ, આઈએએસ અને પીસીએસ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે, જેમને તાત્કાલિક પ્રયાગરાજ પહોંચીને ડ્યુટી જોઈન કરવા માટેના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। તો એક તરફ ભક્તોની ભારે ભીડ, ટ્રેન અને બસમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે અને પ્રયાગરાજ ખાતેથી જે દ્રશ્યો સામે આવ્યા છે, દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી ફક્ત ને ફક્ત માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે। તમારી ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ દ્રશ્ય છે। એક તરફ તમે જુઓ કે જે વાહનોની કતાર છે એ દૂર દૂર સુધી માત્ર વાહનોની કતાર જોવા મળી રહી છે। બીજી તરફ લોકોની ભારે ભીડ છે આસ્થાની ડૂબકી લગાવવા માટે। એક તરફ લોકોમાં આતુરતા છે, પરંતુ આતુરતાની વચ્ચે જે ભીડ સર્જાઈ છે અને જે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે તેને જોતા તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે અને નવી વાહન પોલિસી લાગુ કરી દેવામાં આવી છે। તો આપણી સાથે અક્ષર ટ્રાવેલ્સના ડાયરેક્ટર સુહાગ મોદી જોડાયા છે। સુહાગભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। સુહાગભાઈ, એક તરફ ભારે ભીડ જોવા મળી રહી છે પ્રયાગરાજ ખાતે અને હવે જે અંતિમ દિવસો છે મહાકુંભના અને લોકોમાં પણ એટલો જ ઉત્સાહ છે જવા માટે, એટલી જ આતુરતા છે। શું લાગી રહ્યું છે તમને, આગામી દિવસો કેવા રહેશે? અમે હંમેશા પ્રવાસીઓને દરેક નિકટ વસ્તુ અમે જણાવવા માંગીએ છીએ કે હંમેશા આપણે પોતે જેટલા સરકારે જે નિયમ આપેલા છે એ નિયમને આપણે ફોલો કરીએ અને એમની જે ટ્રાફિકની જે પણ માર્ગદર્શિકા છે એ ટ્રાફિકની માર્ગદર્શિકા તો ટેકનિકલ ઇશ્યુના કારણે સંપર્ક કપાઈ ગયો છે। અમારી ટીમ ફરીથી પ્રયત્ન કરશે। આપને જણાવી દઈએ કે પ્રયાગરાજ ખાતે એક તરફ ભક્તોની ભારે ભીડ છે અને તેની વચ્ચે નવી ટ્રાફિક પોલિસી પણ લાગુ કરવામાં આવી છે, એટલે જેટલા પણ લોકો પ્રયાગરાજ ખાતે હજુ પણ આસ્થાની ડૂબકી લગાવવા માટે જવાના છે તેમને કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી પણ આવશ્યક રહેશે। આપને જણાવી દઈએ કે માઘ પૂર્ણિમાને લઈને સીએમ યોગીએ પણ કેટલાક નિર્દેશ કર્યા છે કે પાર્કિંગની જગ્યાઓનું યોગ્ય રીતે મેનેજ કરવા માટે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે। તેની સાથે સાથે દરેક દિશામાંથી ભક્તો આવી રહ્યા હોવાથી રસ્તાઓ પર વાહનોની કતાર ન હોવી જોઈએ। સાથે જ માઘ પૂર્ણિમા પર વિશેષ તકેદારી અને સાવધાની રાખવા માટેની પણ સૂચના અપાઈ છે। માઘ પૂર્ણિમા અંગે ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન નિયમોનો કડક અમલ કરવા માટેની સૂચના અપાઈ છે। તેમાં પણ ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓનું વિશેષ ધ્યાન રાખવા માટેની વાતનો ઉલ્લેખ કરાયો છે। તો આપણી સાથે સુહાગભાઈ મોદી જોડાઈ ગયા છે। સુહાગભાઈ, શું લાગી રહ્યું છે તમને, આગામી દિવસોમાં શું પરિસ્થિતિ રહેશે અને ખાસ કરીને જેટલા પણ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જવાના છે તેમણે શું ધ્યાન રાખવું પડશે? આગામી દિવસોમાં અમે પણ એક માર્ગદર્શિકાનું પાલન કરવાનું હંમેશા દરેક પ્રવાસીઓને જણાવી રહીએ છીએ કે આવનારા દિવસોમાં પણ ધસારો વધવાનો જ છે, કારણ કે મહાકુંભ જેમ પતવાનો સમય આવશે, જ્યારે એનો પતવાનો મહિનો આવી જશે ત્યારે ઘણા બધા હજી કેટલા પણ હરિભક્તો છે, કેટલા પણ પ્રવાસીઓ છે કે જેમને હજી પણ ટ્રાવેલ કરવું છે। તો અમે દરેકને એક વિનંતી કરીએ છીએ કે હંમેશા જે તે સરકારની જે પણ આપણે સ્ટેટમાંથી જે પણ રાજ્યમાંથી પસાર થઈ રહ્યા છો બાય રોડ, તો અચૂક જતા પહેલા એક માર્ગદર્શિકા ટ્રાફિક અંગેની જે તે જગ્યાએથી લઈ લેવી
સરકારે પોતે પણ એડવાઇઝરી વેબસાઇટ ઉપર પણ જાહેર કરેલી છે અને યુપી સરકાર પોતે પણ કન્ટિન્યુઅસ એની માર્ગદર્શિકા એમની વેબસાઇટ ઉપર અને મહાકુંભની વેબસાઇટ ઉપર જાહેર કરતા રહે છે. સુહાગભાઈ, તમારું મંતવ્ય શું કહે છે કે જે લોકોએ ત્યાં જવું હશે આગામી દિવસોમાં, તો પરિવહન માટે કયો ઓપ્શન સૌથી બેસ્ટ રહેશે? અત્યારે પરિવહન માટેનો સૌથી બેસ્ટ ઓપ્શન જોવા જઈએ જે ભારે ભીડ છે એના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે મીડિયાના માધ્યમથી અને સરકાર પણ જે માર્ગદર્શિકા જાહેર કરે છે કે 300-400 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ હોય છે. એમપી સરકારે પણ પોતે એની સામેના પગલા લીધા છે કે ઝાંસી છે કે કોટા છે. રાજસ્થાન સરકારે પણ પગલા લીધા છે કે કોઈ પણ જગ્યાએ વધારે ભીડ એકત્ર ના થઈ જાય અને કોઈ જાનહાનિ ન થાય એટલા માટે એમને રોકવામાં આવ્યા છે. આના માટે અમે એટલું તકેદારીના પગલે અમે કહીશું કે આવનારા સમયમાં જેને મહાકુંભમાં જવું છે તો અચૂક બને ત્યાં સુધી હવાઈ માર્ગે જવાનો પ્રયત્ન કરો અને હવાઈ માર્ગે જશો તો વધારે તમને અનુકૂળતા રહેશે. બિલકુલ. સુહાગભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હજુ પણ જો તમે મહાકુંભમાં જવા માટેનો વિચાર કરતા હો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે, કારણ કે પ્રયાગરાજમાં ભારે ભીડ થઈ રહી છે. તેના કારણે સરકાર દ્વારા જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, એડવાઇઝરી તમારે ખાસ વાંચી લેવી પડશે અને તેનું પાલન કરવું પડશે.